અમેરિકામાં ક્યાંક કોઈ ચર્ચ હતો જેમાં અશ્વેતોને પ્રવેશવાની મંજૂરી નહોતી. અશ્વેત એટલે કે કાળા રંગના લોકો. તો એબ્રાહમ લિંકને ઘણું કર્યું, માર્ટિન લ્યુથર કિંગે પણ ઘણું કર્યું, પણ તેના પછી પણ જે સામાન્ય જનતા હતી તેમના મનમાં છેલ્લા 30 થી 40 વર્ષ પહેલા પણ ભેદની ભાવના હતી. આજે પણ છે, પણ બહુ ઓછી થઈ ગઈ છે. તો જૂનો વિનોદ છે કે એક ચર્ચ હતો, તેમાં એક અશ્વેત યુવક કોઈ રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ તેને પ્રવેશ ન આપ્યો. દરવાજા વગેરે બંધ કરી દીધા. તો એ રાત્રે આવ્યો અને કહ્યું, હું પણ ખ્રિસ્તી છું, ચર્ચ પર મારો પણ અધિકાર છે, હું અંદર જઈશ. તો એ રાત્રે ઘૂસવાનો પ્રયાસ કરે છે. તેને જોયું કે ત્યાં બીજો કોઈ છે જે ચર્ચમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. એ યુવકે તેને પૂછ્યું, તમે કોણ છો? હું તો અશ્વેત છું, એટલે ચર્ચમાંથી કાઢી મૂક્યો છે. પણ તમે કોણ? તો તે બોલ્યો, હું તો ભગવાન છું, ચર્ચોએ મને બહાર કાઢી મૂક્યો. ખબર જ નથી અંદર કોણ બેઠું છે કે જો સત્ય આપણા હિસાબે નહીં ચાલે તો આપણે ખોટું સત્ય ઊભું કરીશું અને એની પૂજા કરીશું. અને કેમ કે એ આપણા નિયંત્રણમાં છે તો તેનાથી જાત જાતના પુરાવા પણ લઈ લઈશું. આ એક ઊંડી રીત છે ધર્મના માધ્યમથી પોતાને જ ફસાવવાની.